जय श्री कृष्ण। जो આપણે આ રિંગમાં કાપડ ચોટાડી દીધું, ગોળ કાચ લઈ લીધો છે અને દોરા પણ લઈ લીધા છે અને આ ફેબ્રિક ગ્લુ લઈ લીધો છે। જો આનાથી આપણે કાચ ચોટાડવાનો છે। આ કપડામાં સ્પેશિયલ ચોટાડવાનો ગ્લુ આવે। જો આપણે કાચ ઉપર નાખી દેશું આવી રીતે। જો અને હાથથી આખા કાચમાં ફેલાઈ લેવાનો છે। આખા કાચમાં કરી લેવાનો એટલે કાચ આપણો એકદમ ચીપકી જાય। જો આવી રીતે કાચ મૂકી દીધો છે। કાચ મૂકી દીધો છે અને અહીંયા જો આપણે કાચ ચોટાડી દીધો છે આવી રીતે અને દોરા પણ લઈ લીધા છે। સોય લઈ લીધી છે 5 નંબરની અને પરોવી લીધો છે 6 ત્રાગડાવાળો દોરો। આપણે ભરવાનું શરૂ કરી દઈએ। જો આપણે અહીંયાથી શરૂ કરવાનું છે। એકદમ નવી ડિઝાઇન છે। આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય અને આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોઉં કે આવી રીતના સોય લેવાની છે, અહીંયાથી અહીંયા કાઢવાની છે। જો અહીંયા આપણે આ કોરેથી શરૂ કરવાનું છે એટલેથી જો અહીંયા આપણે સોય નાખી દેવાની છે એટલે અહીંયા સોય નીચે નાખી। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવી રીતે અહીંયાથી હવે અહીંયા કાઢવાની છે સોય। અહીંયા બાજુમાંથી એટલે સોય કાઢી અને દોરો ખેંચી લીધો। હવે અહીંયા કાઢવાની છે આ બાજુ। એકવાર આ બાજુ નાખતી જવાની છે અને એકવાર આ બાજુ। હવે આ બાજુ અહીંયા લેવાની છે। અહીંયા સોય કાઢી અને ખેંચી લીધી। એમ હવે અહીંયા કાઢવાની છે। જો અહીંયા સોય નાખી અને અહીંયા કાઢવાની છે। આપણી ચેનલમાં બહુ બધા નવી નવી ડિઝાઇનના કાચ છે। ગોળ કાચની ડિઝાઇન બહુ બધી છે, ચોરસ કાચની છે, લંબચોરસની છે, અલગ અલગ બધી ડિઝાઇનમાં કાચ બનાવેલા છે। બધી નવી નવી ડિઝાઇન જ છે ને બાવળિયાની પણ બહુ બધી ડિઝાઇન છે। ફૂલની પણ સારી સારી ડિઝાઇનો છે। આપણે પર્સનો વિડીયો પણ ચેનલમાં આવી ગયો છે। આપણે પર્સ તમે ટી શર્ટમાં, ફ્રોકમાં, ટોપીમાં બધામાં બનાવી શકો। જો હવે પાછું અહીંયા લેવાનું છે। અહીંયા સોય કાઢવાની છે આવી રીતે ને ખેંચી લેવાની છે। જો આમ ને આમ આપણે આવી રીતના આમ આગળ આગળ જાતું જવાનું છે। જો એટલે આપણા કાચમાં એકદમ સરસ ડિઝાઇન પડતી જશે। જો અહીંયા સોય કાઢવાની છે હવે બાજુમાંથી। આ બાજુ સોય નાખી અને ત્યાં કાઢી હવે અહીંયા નાખવાની છે। આપણે આવી જ રીતે આખું ગોળ રાઉન્ડ કરતું જવાનું છે ફરતે। જો આવી રીતના સોય કાઢતી જવાની અને કાચની ફરતે હાલતું જવાનું છે। અહીંયા કાઢી અને હવે અહીંયા નાખવાની છે। જો આવી રીતે ફરતી આવી રીતે ડિઝાઇન પડતી જશે। આપણે એકદમ સરસ કાચ બનશે। આવા કાચ તમે બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં બધામાં અલગ અલગ કરી શકો। ડ્રેસનું ગળું બનાવી શકો આવા કાચનું। એકદમ નવી ડિઝાઇન થશે। જો અહીંયાથી હવે અહીંયા સોય આવશે અને અહીંયા આવશે। આવી રીતે ગોળ ગોળ આખામાં હાલતું જવાનું છે આગળ આગળ। અહીંયા ઉપરથી સોય નાખવાની અને અહીંયા આવી જશે નીચે। હવે અહીંયા પાછી બાજુમાં લઈ લેવાની અને અહીંયા આવી જશે। આવી રીતે લેતું જવાનું છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નવા નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે। વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને બધાને પણ વર્ક કરતા આવડે। જે લોકો સુધી આપણી ચેનલ ન પહોંચી હોય એને તમે વધુમાં વધુ શેર કરશો તો એના સુધી પણ આપણી ચેનલ પહોંચી જશે અને એમને વર્ક કરતા ન આવડતું હોય, કોઈ શીખવાડવાવાળું ન હોય તો આપણી ચેનલનું નામ આપવાનું દયાબેનનું ભરતકામ। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે। તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે શેર કરજો। જો અહીંયાથી અહીંયા સુધી એમ આપણે આગળ આગળ હાલતું જવાનું છે અને આવી રીતના દોરો અંગૂઠો જરા કડાડતો જવાનો એટલે આપણો દોરો એક જ લાઈનમાં સરખો રહે। અહીંયાથી આપણે આ કાચની આખી ફરતે કોર બાંધી દેવાની છે અને એક નવી ડિઝાઇન તૈયાર થઈ જશે। અહીંયાથી હવે અહીંયા સોય નાખવાની છે।
જો આપણે આ ગમથી કાચ ચોંટાડ્યો, એકદમ સરસ કાચ ચોંટી ગયો છે. તમે પણ આવો ગમ મંગાવી શકો, આપણે વિડીયોમાં લિંક આપેલી જ છે. અહીંયાથી ખેંચી લીધું ને અહીંયા નાખી દેવાનો છે. જો આપણો અડધો કાચ બંધાઈ ગયો છે, હવે અડધો જ છે બાકી. જો અહીંયાથી લીધું, અહીંયા નાખ્યું. આવી રીતના આગળ હાલતું જવાનું છે. એટલા માટે કહું કે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય કે ક્યાંથી ક્યાં સોય નાખે છે. પછી પાછળથી તમે એમ કહો કે આવી રીતના અમે કાચ કર્યો પણ ન થયો, તમારે કમેન્ટ કરી દેવાની. તમને ન સમજાય તો કમેન્ટ કરી દેવાની કે અમને નથી સમજાતું, તો હું પાછું તમને સમજાવી દઉં અને પાછી સરખીથી લિંક મોકલી દઉં. તમને પાછી લિંક મોકલી દઉં. જો અહીંયાથી આપણે દોરો પૂરો જોતો, ત્યાંથી પાછું આપણે ઉપરથી સોય લઈ લેવાની છે અને અહીંયા નીચે સોય નાખી દેવાની છે. આવી રીતે તમે નાની પરોણી લ્યો તો પછી આપણો દોરો પૂરો થાય. જ્યાં તમે ગાંઠ મારી હોય, નીચે દોરો કાઢ્યો હોય, ત્યાંથી જ પાછું આપણે ઉપરથી શરૂઆત કરી દેવાની. અને તમે શરૂઆતમાં નવું ભરતકામ શીખતા હો તો આપણે સોયમાં દોરો નાનો પરોવાનો, નાની પરોણી લેવાની તો તમને ફાવે. મોટી પરોણી લ્યો તો તમને ફાવે નહીં. આપણે મોટી પરોણી તમે લેતા હો તો હાથ બહુ ખેંચવો પડે. નાની પરોણી હોય તો દોરો બહુ ખેંચવો ન પડે, ઓલો હાથ તમારે ઉપર સુધી લઈ જવો પડે દોરો ખેંચીને. નાની પરોણી હોય તો સારું પડે. ને ભરતકામ શીખતા હો એટલે નાની પરોણી જ લેવાની. પછી તમને આવડી જાય પછી તમે તમારે જેવડો દોરો સોયમાં નાખવો હોય એવડો દોરો તમે લઈ શકો. આપણે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ આવેલું છે. બાવળિયાની ડિઝાઇન તમારે કોઈ પણ શીખવી હોય તો બાવળિયાની પણ બહુ બધી ડિઝાઇન છે, નવી ડિઝાઇનો છે. અને હજી આપણે નવી ડિઝાઇનો શીખવાડતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ન કરી હોય તો જલ્દીથી. આવી રીતે જો આપણો કાચ કેવો સરસ બંધાય છે. તમારે પણ આવા કાચ શીખવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયાથી સોય નાખવાની છે ને આવી રીતે અહીંયા નાખવાની છે નીચે, ને અંગૂઠો આવી રીતના રાખવાનો એટલે દોરો ત્યાં બેસી જાય આપણો એ જગ્યા ઉપર. જો નીચે તમારે આવી રીતના થયું હોય, જો આવી બધી માહિતી વચ્ચે આપતી હોય, આવી રીતના ગાંઠ વળી ગઈ હોય તો આપણે આ સોયની મદદથી આમ ખેંચી લેવાનું એટલે આપણી ગાંઠ છૂટી પડી જાય અને દોરો પાછો આપણો સરખો થઈ જાય. એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો. હું વચ્ચે આવી નાની માહિતી આપતી હોઉં. જો અહીંયાથી સોય નાખવાની છે અને અહીંયા સુધી આગળ આપણે થોડું વધતું જવાનું છે એટલે આપણો દોરો ઉપર નીચેનો દોરો નીચે ના ઉતરી જાય એટલા માટે. જો અહીંયા સોય નાખી અને અહીંયા થોડુંક આપણે આ દોરાની બાજુમાંની થોડીક જગ્યા મૂકીને પછી આપણે સોય નાખવાની છે એટલે આપણો દોરો નીચે ના ઉતરે ને સરખો આપણી કાચની કોર ઉપર સરખો દોરો આપણો બેસી જાય. જો અહીંયાથી અહીંયા સુધી અને આપણે આ દોરો સરખો કરી લેવાનો છે સોયની આપણે અંગૂઠાની મદદથી. આવી રીતે જો અહીંયા આપણે સોય નાખવાની છે દોરાની બાજુમાં ઉપર અને અહીંયા થોડીક દૂરથી એટલે આપણો ટાંકો બેસી જાય. થોડો ખેંચતો જવાનો, ઢીલો દોરો નથી રાખવાનો એટલે કાચની ઉપર દોરો આપણો સરખો ફિટ થતો જાય. જો આપણો કાચ કેટલો બંધાઈ ગયો છે અને કેવો સરસ લાગે છે. કલર પણ એકદમ જોરદાર લાગે છે, ઓરેન્જ. તમારે કોઈ પણ કલરમાં કરવું હોય તો તમે કરી શકો. તમારે ચોઈસ પ્રમાણે તમારે સાડીમાં કરવો છે, બ્લાઉઝમાં કરવો છે, તમારી સાડીનો બ્લાઉઝનો કલર કેવો છે એ પ્રમાણે તમે કલર લઈ શકો. ઘાટા તમારો બ્લાઉઝનો કલર એકદમ ડાર્ક હોય તો તમે એમાં આછા કલર લાઇટ કલર નાખી શકો અને લાઇટ કલર હોય તો એમાં તમે ડાર્ક કલર નાખી શકો. એકદમ સરસ લાગશે. તમારે કલર દોરા લેવા જાઓ ત્યારે બ્લાઉઝ સાથે લેતું જવાનું અને દોરાના કલર માથે મૂકી જોવાના. દોરા માથે મૂકશો એટલે તમને એક અંદાજો આવી જશે કે આમાં કયા કલર સારા લાગશે. જો આવી બધી માહિતી હું વચ્ચે આપતી હોઉં, નવી સ્ટીપ આપતી હોઉં એટલા માટે હું કહું કે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય. અને આ કાચ આપણે અહીંયા તમને એમ થશે કે અહીંયા પૂરો થઈ જશે. અહીંયા પૂરો નહીં થાય, હજી હું તમને આગળ કહીશ કે ક્યાં પૂરો થશે. જો અહીંયા સોય કાઢી લીધી
ને દોરો ખેંચી લીધો અને અહીંયા સોય નાખી દીધી. તમને એમ થતું હોય તમે વિડીયો આખો ના જોતા હો ને થોડું થોડું જોઈને કરવા માંડો તો તમને સમજાય નહીં. તમને એમ થશે કે અહીંયા કાસ પૂરો થઈ જશે. હજી ત્યાં કાસ પૂરો નહીં થાય, જે આપણે આગળ પૂરો થશે. હું તમને કહીશ કે ત્યાં પૂરો કઈ જગ્યાએ પૂરો થશે. જો આવી રીતના લેતું જવાનું છે. હવે અહીંયા સોય નાખવાની છે એની બાજુમાં જ તે, અને અહીંયા આવશે આગળ આવી રીતે. અહીંયાથી સોય કાઢી. જો અહીંયા સોય કાઢી ને આપણે જો અહીંયાથી આ લેતા ગયા હતા ત્યાં તે આપણે લેતું જવાનું છે આવી રીતે. ને આવા કાચ તમારે લેવા હોય, ફેન્સી કાચ લેવા હોય તો આપણે વિડીયો ઉપર પ્રોડક્ટની લિંક આપેલી જ છે. જો આવી રીતે અહીંયાથી અહીંયા સુધી જવાનું છે. જે આપણે અંદર થોડુંક હાલવાનું છે. આપણે એકદમ કોર, જો આ કોર કેમ બંધાણી છે એમ આ કોર પણ થઈ જશે. અહીંયા સોય કાઢી અને અહીંયા સુધી. જો આવી રીતે હવે અહીંયા આપણે 2-4 ટાંકા આવશે તો આપણો કાચ પૂરો થઈ જશે. અહીંયા સોય નાખી અને અહીંયા સુધી દોરો ખેંચી લીધો. આવી જ રીતે પાછી અહીંયા સોય કાઢવાની છે અને અહીંયા નાખવાની છે. જો આવી રીતે હજુ એક ટાંકો લઈ લઈએ, પછી જોઈએ આપણે આપણો કાચ કેવો લાગે છે. અહીંયાથી અહીંયા સુધી. જો હવે આપણો કાચ ફાઇનલી પૂરો થઈ ગયો છે. આવા ગ્લુ મંગાવવા હોય તો ફેબ્રિક ગ્લુની લિંક પણ આપેલી જ છે. જો આપણો કાચ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આવા કાચ તમે બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં બધામાં કરી શકો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.